દેવગઢ બારિયા શહેરમાં જન આક્રોશ યાત્રામાં જનતાનો ભાજપ સરકાર સામે ખુલ્લો બળવો જોવા મળ્યો હતો। હાલ ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા માત્ર એક રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ વર્ષોથી દબાયેલી જનતાની પીડાનો ખુલ્લો રોષ છે। દેવગઢ બારિયા શહેરમાં યાત્રા પહોંચતા જાણે વર્ષોથી અટવાયેલો વરસાદ વરસ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ઢોલ નગારા, ઉગ્ર સૂત્રોચ્ચાર અને જનસાગર એ વાતનો પુરાવો હતો કે હવે જનતા રસ્તા ઉપર ઉતરી આવી છે। ચૂંટણી સમયે વિકાસના નારા આપતી ભાજપ સરકાર બાદમાં અહીંના પ્રશ્નોને કાગળોની ફાઇલોમાં દફન કરી દેશે। પરિણામે આજે જનતાનો વિશ્વાસ તૂટ્યો છે અને તે ઉગ્ર સ્વરૂપે બહાર આવી રહ્યો છે। શાળાઓમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ, આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની અછત, જર્જરિત માર્ગો, તાલુકા કક્ષાના વિકાસ કાર્યોમાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર, મનરેગામાં ખુલ્લેઆમ ગેરરીતિઓ અને વર્ષોથી લટકતી અલગ જિલ્લાની માંગ, આ બધું ભાજપ સરકારના નિષ્ફળ શાસનના જીવંત પુરાવા છે। ને ટેકનિકલ આસિસ્ટન્ટની જવાબદારી તો કામ થાય છે કે નહીં એ જોવાની છે, એનો પેમેન્ટ એ જ વિશ્વાસ આપવા માટે તમારી વચ્ચે આવ્યા છે। તારા ટાવર ચોકમાં આટલા તાપમાં પણ હું જ્ઞાનનો જોઉં છું કે કઈ હાલ સરકાર માટે વોર્નિંગ નો ટકોરો છે કે હવે ઉલટી ગીલતી શરૂ થઈ ગઈ છે। હવે દિવસો ગણવાની શરૂઆત કરો। પહેલા 26માં વારો છે, ફરી 27માં વારો છે